પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ કે ભારત રત્ન ભારતનો સૌથી મોટો સિવિલિયન એવોર્ડ છે. ડોક્ટર મામુતી અને સિંગર અલકા યાજ્ઞિકને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ કે ભારત રત્ન આ નામ તો બધાએ સાંભળ્યા જ હશે, પણ આ ચારેય એવોર્ડમાંથી સૌથી મોટો એવોર્ડ કયો છે અને ત્રણેય પદ્મ એવોર્ડ્સ વચ્ચે શું ડિફરન્સ છે, ચાલો જાણીએ. ભારત સરકાર દર વર્ષે 26 જાન્યુઆરી એટલે કે રિપબ્લિક ડેના અવસરે પદ્મ એવોર્ડ્સની જાહેરાત કરે છે. પણ એ પહેલા વાત કરીએ ભારત રત્નની. ભારત રત્ન ભારતનો સૌથી મોટો સિવિલિયન એવોર્ડ છે, જે દેશ માટે અસાધારણ અને સર્વોચ્ચ યોગદાન આપનાર વ્યક્તિને આપવામાં આવે છે. ત્યારબાદ આવે છે પદ્મ એવોર્ડ્સ, જે કુલ 3 કેટેગરીમાં આપવામાં આવે છે. પદ્મશ્રી ભારતનો 4th હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ, જે કોઈ પણ ક્ષેત્રમાં વિશેષ સેવા માટે આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે 2026માં એક્ટર આર માધવન અને ક્રિકેટર રોહિત શર્માને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યું. પદ્મભૂષણ ભારતનો 3rd હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ, જે ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. 2026માં એક્ટર મામુતી અને સિંગર અલકા યાજ્ઞિકને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. પદ્મવિભૂષણ ભારત રત્ન પછીનો 2nd હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ છે, જે અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. 2026માં માનનીય એક્ટર ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યું. આ એવોર્ડ્સ માત્ર સેલિબ્રિટીઝ અથવા પોલિટિશિયન્સને જ નથી મળતા. ડોક્ટર, સાયન્ટિસ્ટ, ટીચર, ફાર્મર, સ્પોર્ટ્સ પર્સન, આર્ટિસ્ટ કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ જેણે પોતાના ક્ષેત્રમાં દેશ માટે અસાધારણ યોગદાન આપ્યું હોય તે આ એવોર્ડ મેળવી શકે છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત, કોઈ પણ વ્યક્તિ પદ્મ એવોર્ડ્સ માટે ઓનલાઈન નોમિનેશન પણ કરી શકે છે. ઓફિશિયલ વેબસાઇટ પર ફોર્મ ભરીને ઉમેદવારના કામ અને યોગદાનની માહિતી આપવાની હોય છે. ત્યારબાદ એક કમિટી તમામ નોમિનેશન્સ રિવ્યૂ કરે છે. 26 જાન્યુઆરીના રોજ વિનર્સ જાહેર થાય છે અને માર્ચ અથવા એપ્રિલમાં ભારતના પ્રેસિડેન્ટના હસ્તે આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવે છે. તો હવે જ્યારે પણ ભારત રત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ કે પદ્મશ્રી સાંભળો ત્યારે તમને ખબર હશે કે આ ચારેય દેશના સૌથી પ્રતિષ્ઠિત સિવિલિયન એવોર્ડ્સ છે.